વિરામ બાદ સ્વાગત। તાલાળાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સમર્થનમાં આહિર સમાજ હવે આગળ આવ્યો છે। વેરાવળમાં આજે રાજ્યભરના આહિર સમાજના લાખો લોકો એક મંચ પર એકઠા થશે, જ્યાં તેઓ ભગવાન બારડના સમર્થનમાં સભા અને રેલી કરશે। લોકસભા ચૂંટણી પહેલા આ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન બની રહેશે। વેરાવળમાં એક વિશાળ સંમેલન યોજી ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાશે। ભગવાન બારડને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોવાના આરોપ સાથે આજે આહિર સમાજનું આ મહાસંમેલન। તાલાળાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીના ગુનામાં સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે। 2 દિવસ પહેલા જ હાઈકોર્ટે સજા પર સ્ટે આપતો ચુકાદો રદ કર્યો હતો, જેને લઈને ભગવાન બારડની મુશ્કેલી વધી હતી। તો બીજી બાજુ કોંગ્રેસનો આરોપ છે કે ભગવાન બારડ એક પણ દિવસ જેલમાં નથી ગયા, તેથી વિધાનસભા અધ્યક્ષે ભાજપના ઇશારે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે। સરકારે રાજકીય રીતે કિન્નાખોરી કરી અને પાર્લામેન્ટનું જે ઇલેક્શન આવે છે ત્યારે સમાજનો જે અવાજ હોય, પ્રતિનિધિનો જે અવાજ હોય દબાવવાની કોશિશ કરી છે। અને માનનીય શ્રી ભગવાનભાઈ બારડ જે છે એમને ન્યાયપાલિકાની એક સ્ટે હોવા છતાં પણ સરકારે ઇન્ટરસેપ્ટ કરી અને એને સસ્પેન્ડ કરી અને સીટ ખાલી કરીને પાર્લામેન્ટ જીતવાના પ્રયત્નો કર્યા છે। પણ અમે સમગ્ર આહિર સમાજ ભગવાનભાઈ બારડ જોડે છે। અમારા સમાજનું અને અન્ય સમાજનું પ્રતિનિધિત્વ જ્યારે ભગવાનભાઈ બારડ કરી રહ્યા છે ત્યારે ભગવાનભાઈ બારડ માટે અમારો સમાજ કંઈ પણ કરી લેવા માટે તૈયાર છે। અમારી પંચાયતે નિર્ણય પણ લીધો છે કે આ સંમેલનમાં એક ઠરાવ કરવામાં આવશે, જે ઠરાવ અમારા પંચાયતના ટ્રસ્ટીઓને બધા કરશે કે આગામી અમારી રણનીતિ શું હોઈ શકે, અને અમે ભાજપ સરકારને જડબાતોડ જવાબ આપવા માટે અમારા સમાજના વડીલો, યુવાનો અમે સક્ષમ છે અને તૈયાર છે।